સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। ચૂંટણી રોકવા સાથે અનામતને પડકારતી આ અરજી થઈ છે। દિનેશ બાંભણિયાએ અનામત નીતિને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આપી છે જાણકારી। ચૂંટણીને પડકારતી અરજી પર આવતીકાલે સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટની ચીફ કોર્ટમાં આવતીકાલે હાથ ધરાશે સુનાવણી। આ મહત્વના સમાચાર જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ નજીક છે અને તેવામાં આ સૌથી મોટા સમાચાર ચૂંટણીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। ચૂંટણીને રોકવા સાથે અનામતને પડકારતી આ અરજી દાખલ થઈ છે। દિનેશ બાંભણિયાએ અનામત નીતિને સુપ્રીમ કોર્ટમાં પડકારી। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આપી છે જાણકારી। ચૂંટણીને પડકારતી અરજી પર આવતીકાલે સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટની ચીફ કોર્ટમાં આવતીકાલે હાથ ધરાશે સુનાવણી। તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। ચૂંટણીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે। ચૂંટણી રોકવા સાથે અનામતને પડકારતી આ અરજી કરવામાં આવી છે। દિનેશ બાંભણિયાએ અનામત નીતિને સુપ્રીમ કોર્ટમાં પડકારી। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જાણકારી આપી। ચૂંટણીને પડકારતી આ અરજી પર આવતીકાલે સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટની ચીફ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। આ મહત્વના સમાચાર કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ નજીક છે અને તેવામાં ચૂંટણીને રોકવા માટે આ અરજી થઈ।